રાણાવાવ શહેરમાં નવરાત્રીના પર્વ દરમિયાન પ્રાચીન ગરબી મંડળની વિવિધ ગરબીઓ યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે છે અને માતાજીની આરાધના કરે છે. માતાજીની આરાધનાના દિવસો એટલે નવરાત્રી. 9 દિવસ અને નવરાત્રી માતાજીની આરાધનાના આ પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. ત્યારે દેશ વિદેશમાં નવરાત્રી ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે. ત્યારે રાણાવાવમાં પણ નવરાત્રી ઉજવાઈ રહી છે. રાણાવાવમાં અનેક વિસ્તારમાં ગરબી મંડળ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જેમાં બાલવી ગરબી મંડળ, ગોપાલપરા, રાણાવાવ પોલીસ ગરબી મંડળ, આશાપુરા ચોક ગરબી મંડળ, વાણિયાવાડ ગરબી મંડળ અને વાઘેશ્વરી ચોક ગરબી મંડળ સહિતના તમામ ગરબી મંડળ દ્વારા માતાજીની આરાધના થઈ રહી છે. જ્યારે મહેર એકતા ગ્રુપ રાણાવાવ દ્વારા તાલુકાનું સૌથી મોટું આયોજન છેલ્લા 22 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. ત્યારે છઠ્ઠા નોરતે ટ્રેડિશનલ પરંપરાગત મણિયારા રાસનું આયોજન હતું, જેમાં બહેનો અને ભાઈઓ પરંપરાગત ડ્રેસ પહેરી અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનો રાસ રમ્યા હતા, જ્યારે ભાઈઓએ મણિયારો રાસ રમ્યા હતા. મારું નામ દીવા ભૂતિયા છે. મને પ્રાઉડ છે કે હું એક મેરાણી છું. અમે અમારી પ્રાચીન સંસ્થાને જાળવી રાખી છે અને અમે જાળવી રાખશું. અમે આટલા દાગીના પહેર તો પણ અમને વજન પણ નથી લાગતો અને ડર પણ નથી લાગતો. નાની છોકરીઓ વ્હાઈટ ઘાઘરું પહેરે છે અને મોટી બાઈઓ લાલ રેડ ઝારવો પહેરે છે. આજે કેવું લાગ્યું બેન તમને? આજે અમને બહુ મજા આવી. આજે તમે શું પહેરીને આવ્યા હતા? ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવ્યા હતા? હા, અમે અમારું ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવ્યા. આ વેટલા છે, આ પાઘડી છે, આ રાખી છે, આ હાર છે, આ કાપડું છે, આ